નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જે ટાટ એચએસ મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય તે બધાને હવે પરીક્ષાના થોડાક દિવસો જ બાકી છે, તો એ માટે યાદ રહી જાય પરીક્ષા સુધી તે માટે આજે તમારી સમક્ષ કહેવતો લાવ્યો છું. લગભગ 80 જેટલી કહેવતો છે, એમાંથી પરીક્ષામાં ચોક્કસ પૂછાશે. તૈયાર કરજો, તમારી બુક હોય તેમાં લખી નાખજો. આપણે જે ગુજરાતી વર્ણનાત્મક પેપર આવે છે એમાં વ્યાકરણ વિભાગના ગુણ છે, એ ગુણની અંદર 2 માર્કની અંદર કહેવતો પૂછાય છે. તો એ કહેવતો આજે તમારી સમક્ષ હું લાવી રહ્યો છું. દરેક કહેવતને શાંતિથી સાંભળી અને તમારી બુકની અંદર નોંધ કરી લેજો. ચાલો હવે આપણે કહેવતો જોઈએ. ચાલો આપણે હવે એક પછી એક કહેવત વિશે માહિતી મેળવીએ. બાવાના 2 બગડવા, બંને બાજુ પરિસ્થિતિ બગડવી. દેખ્યું નહીં ને દાઝ્યું નહીં, જેવું પણ નથી તે એની ચિંતા પણ કરવી નહીં. બોડીને ત્યાં કાહકી કેવી, જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સંપત્તિ ક્યાંથી હોય. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી ઘરની વાત બહાર નહીં જાય ત્યાં સુધી આબરૂ સચવાય. નહીં ઘરનો નહીં ઘાટનો, એકેય બાજુના ન રહેવું. મોરના ઈંડાને ચિતરવા ન પડે, સાચી વાત કે વસ્તુની જાહેરાત કરવાની જરૂર નથી. રજનું ગજ કરવું, નાની વાતને મોટી બનાવવી. રાત થોડી ને વેશ ઝાઝા, સમય ઓછો અને કામ વધારે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય. આવેલી તક ગુમાવવી નહીં. લાગ્યું તો તીર, નહીં તો તુક્કો. કામ થઈ જાય તો લાભ, નહીં તો નુકસાન નહીં. લાલો લાભ વગર લોટે નહીં, લાભ હોય ત્યાં જ કાર્ય કરવું. વખાણી ખીચડી દાંતે ચોટે, વખાણીએ તે જ ખરાબ નીકળે. સંઘર્યો સાપ પણ કામ આવે, નકામી વસ્તુ પણ સમય આવે ઉપયોગી બને. સાઠી બુદ્ધિ નહીં, કરડું થાય તેમ મટી જાય. સાપ ગયા ને લીસોટા રહ્યા, સારી વસ્તુ ગઈ ને નકામી વસ્તુ રહી. સો ઉંદર મારી બિલાડી બાઈ પાટે બેઠા, ખૂબ પાપ કર્યા પછી સાધુ બનવું. હાથ ના કર્યા હૈયે, હાથીની જગ્યાએ હાથ યાદ રાખજો. હાથ ના કર્યા હૈયે વાગ્યા, તેવું જેવું કરે તેવું, અહીંયા પણ થોડીક ભૂલ છે. તેર્યું, જેવું કર્યું તેવું પામ્યા. 2 જગ્યાએ ભૂલ આપેલી છે. હાથીના ત્યાં હાથ કરવાનું છે અને તેયું લખ્યું ત્યાં તેવું પામ્યા, જેવું કર્યું તેવું પામ્યા. કરડા ગાડા વાળે, અનુભવીની સલાહ લાભદાયી બને. ગરજ સરે એટલે વેદ વેરી, સ્વાર્થ પૂરું થતાં સંબંધ તૂટી જાય. ખોદે ડુંગર ને ની જગ્યાએ ને, ભોગવે ત્યાં ભોગવીની જગ્યાએ ભોગવે ભોરિંગ. જેવું કર્મ તેવું ફળ. કડવું ઓસડ માં જ પાય, કડવી શિખામણ સગા જ આપે. કાગનું બેસવું ને ડાળનું પડવું, આકસ્મિક સંયોગ. કાંકરે કાંકરે પાળ બંધાય, થોડું થોડું કરતા
મોટું કામ પૂરું થાય. કૂવામાં હોય તો હવાડામાં આવે, જેટલું હોય એટલું જ બહાર આવે. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી, સ્વભાવ બદલાતો નથી. કોઠી ધોયે કાદવ નીકળે. ખરાબ માણસમાંથી ખરાબ જ બહાર આવે. ખાલી ચણો વાગે ઘણું, ઓછું જ્ઞાન ધરાવનાર વધુ દેખાવડો કરે. ખાડો ખોદે તે પડે, બીજાનું ખરાબ કરનાર પોતે જ મુશ્કેલીમાં પડે. ખાય એનું જ ખોદે, ઉપકાર કરનારનું જ અહિત કરવું. ગધેડાને તાવ આવે તો લાતો વધારે મારે, મૂર્ખ માણસ સત્તા મળતા ઉદ્ધત બને. ગળે પડવું, બળજબરીથી જવાબદારી લાદવી. ગળે હાડકું બનવું, મુશ્કેલી રૂપ બનવું. ઘરનો ભેદી લંકા ઠાવે, પોતાનો જ માણસ નુકસાન કરે. ઘી ઢોળાયું તો ખીચડીમાં, નુકસાન પણ સારા કામમાં જવું. ચોરની દાઢીમાં તણખલું, ગુનેગાર પોતે જ ગભરાય. ચોર ઉપરથી શિરચોરી, પોતે ખોટા હોવા છતાં દાદાગીરી કરવી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે, ખૂબ જ કંજૂસ હોવું. 4 દિવસની ચાંદની પછી અંધારી રાત, સુખ કાયમી રહેતું નથી. જાગ્યા ત્યારથી સવાર, સુધરવાનો આરંભ ક્યારેય મોડો નથી. જળમાં રહીને મગર સાથે વેર, જેના આધાર પર જીવવું તેની સાથે ઝઘડો કરવો નહીં. જેવી કરણી તેવી ભરણી, જેવું કર્મ તેવું ફળ. જેવો દેશ તેવો વેશ, સ્થળ પ્રમાણે વર્તવું. ઝાઝા હાથ રળિયામણા, સાથે મળીને કામ કરવાથી સરળ બને. ટપકતા ટીપે સરોવર ભરાય, થોડું થોડું ભેગું કરતા ઘણું થાય. ઠોઠ નિશાળ્યો ડબલ દફતર, અજ્ઞાની માણસ દેખાવડો વધારે કરે. ડૂબતો માણસ તણખલું પકડે, સંકટમાં નાની આશાનો પણ સહારો લેવો. ઢોલમાં પોલ, બહારથી સારું અંદરથી ખામીવાળું. તાળી એક હાથે ન પડે, ઝઘડામાં બંને પક્ષનો વાંક હોય. તેલ જુઓ તેલની ધાર જુઓ, ઉતાવળ ન કરીને પરિણામની રાહ જોવી. થોથાની જગ્યાએ ફેરવી નાખજો. ખાલી ચણો વાગે ઘણો, ઓછું જ્ઞાન ધરાવનાર વધુ બોલે. દાંત હોય ત્યાં ચણા નથી, ચણા હોય ત્યાં દાંત નથી. જરૂરી વસ્તુઓ એકસાથે મળતી નથી. દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકીને પીવે. એકવાર છેતરાયેલો માણસ પછી સાવચેત રહે. દૂરના ઢોલ સુહામણા,
દૂરની વસ્તુ વધુ સારી લાગે. નાચવું નહીં ને આંગણું વાંકું. પોતાની અયોગ્યતા માટે બીજાને દોષ આપવો. નામ મોટાને દર્શન ખોટા. દેખાવ મોટા, ગુણ ઓછા. નવરો બેઠો નખોદ વાળે. નવરો માણસ નકામું કામ કરે. ન બોલ્યામાં 9 ગુણ. મૌન રહેવામાં લાભ છે. પાકે ઘડે કાંઠા ન ચડે. ઉંમર પછી સ્વભાવ બદલાતો નથી. પાણી પહેલાં પાળ બાંધવી. મુશ્કેલી પહેલાં તૈયારી કરવી. પારકી આશા લખ્યું ત્યાં આશા સદા નિરાશ. પારકી સદા નિરાશા. બીજાને ભરોસે રહેવાથી નિરાશા મળે. પહેલું સુખ તે જાતે નર્યા. સારું સ્વાસ્થ્ય સૌથી મોટું સુખ છે. પેટ ચોળીને સૂળ ઊભું કરવું. જાતે જ મુશ્કેલી ઊભી કરવી. ફરે તે ચરે, બંધ્યું ભૂખે મરે. મહેનત કરનારને સફળતા મળે. બળથી નહીં, કળથી કામ લેવું. બુદ્ધિથી કામ કરવું. 12 ગાવે બોલી બદલાય. સ્થળ પ્રમાણે ભાષા બદલાય. બે હાથ વગર તાળી ન પડે. ઝઘડામાં બંનેનો વાંક હોય. બોલે તેના બોર વેચાય. સારી રીતે બોલનારને સફળતા મળે. મન હોય તો માળવે જવાય. દ્રઢ ઈચ્છા હોય તો માર્ગ મળી રહે. મફતનું ચંદન ઘસ મારા નંદન. મફત મળેલી વસ્તુનો વધુ ઉપયોગ કરવો. માગ્યા વિના મા પણ ન પીરસે. માગ્યા વગર કંઈ મળતું નથી. મિયાં પડે પણ ટંગડી ખડી. હાર્યા પછી પણ અહંકાર ન છોડવો. મોરના ઈંડા ચીતરવા ન પડે. ગુણવત્તાની ઓળખ આપોઆપ થાય. યથા રાજા તથા પ્રજા. શાસક જેવો હોય પ્રજા પણ તેવી બને. રાત ગઈ વાત ગઈ. જૂની વાત ભૂલી જવી. રામ રાખે તેણે કોણ ચાખે. ઈશ્વર જેની રક્ષા કરે તેનું કોઈ અહિત કરી શકતું નથી. રાખે ટેક તેને મળે અનેક. ધીરજ અને વિશ્વાસ રાખનારને સફળતા મળે. લોભે લક્ષણ જાય. લોભથી માન, મર્યાદા અને સારા ગુણ નષ્ટ થાય. વખાણી ખીચડી દાઢીએ વળગી. જેની ખૂબ પ્રશંસા થાય તેમાં જ મુશ્કેલી ઊભી થાય. વાવે તેવું લણે. જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ નજીક હોય ત્યારે બુદ્ધિ વિપરીત થઈ જાય. શેઠની શિખામણ ઝાંપા સુધી.
સારો ઉપદેશ થોડા સમય માટે જ યાદ રહે. સાપ પણ મરે અને લાઠી પણ ન ભાંગે. કોઈને નુકસાન ન થાય અને પોતાનું કામ પણ થઈ જાય એવો ઉપાય કરવો. 100 વાતની એક વાત, બધી વાતનો સાર એક જ હોય. હાથ કંગનને આરસી શું? સ્પષ્ટ પુરાવા માટે અલગ સાબિતીની જરૂર નથી. હાથના કર્યા હૈયે વાગે. પોતાના કરેલા કર્મનું પરિણામ પોતે જ ભોગવવું. અહીં તમારી સમક્ષ 85 કહેવતો લાવ્યો છું. તો આ 85 કહેવતો તૈયાર કરી લખી નાખજો વ્યવસ્થિત રીતે, તમારા માટે કામ લાગશે. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આગળના વિડીયોમાં શિક્ષણ ક્ષેત્રની અંદર વ્યાકરણમાં અલંકાર અને છંદ લાવી રહ્યો છું. તો કોમેન્ટ કરજો જરૂરથી. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.